ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા હિતવર્ધક મંડળના ઉપક્રમે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. સમાજમાં યુવાનોમાં રમતગમતની ભાવના જગાવવા અને સામાજિક એકતા વધારવાના હેતુથી ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. ટુર્નામેન્ટમાં સમાજની કુલ 6 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો. ખેલાડીઓએ શિસ્તબદ્ધ રમતનું પ્રદર્શન કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. મેચ જોવા માટે સમાજના વડીલો, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. મેદાન પર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે તાળીઓના ગડગડાટ અને જોશભેર નારાઓ ગુંજી ઉઠ્યા. આવા કાર્યક્રમથી સમાજના લોકો એકબીજાની નજીક આવે છે અને નવી પેઢીમાં સંસ્કારો સાથે રમતગમતનું મહત્વ સમજાય છે. ભવિષ્યમાં પણ આવા સામાજિક અને રમતગમતના કાર્યક્રમનું આયોજન કરાશે. તેજસ મહેતા, સુરત ફૂલપાડા તપોધન બ્રાહ્મણ જ્ઞાતિ હિતવર્ધક મંડળના પ્રમુખ તરીકે કાર્યરત છું. છેલ્લા 4 વર્ષથી સતત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. આ 4થું વર્ષ છે. આજે ઓલમોસ્ટ 8 ટીમોએ ભાગ લીધો છે અને કુલ 12 મેચો રમવાના છીએ. અમારું તપોધન બ્રાહ્મણ હિતવર્ધક મંડળ દર વર્ષે શૈક્ષણિક અને રમતગમતની પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે. આ સેવા યુવાનોને આગળ લાવવાનો પ્રયત્ન અને સમાજનું સંગઠન સતત અને અવિરતપણે ચાલુ રહેશે. જય મહાદેવ. કેમેરામેન સેનેલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.